આ અમારું રાજકોટ છે અને ખાસ કરીને રાજકોટની એક હંમેશા વિશેષતા રહી છે કે રાજકોટની અંદર રાજકોટના પૂર્વ સીએમ માનનીય વિજયભાઈ રૂપાણી કે જે ખૂબ સંવેદનશીલ હતા અને ગાંધીજીનો જે આ મંત્ર છે હે રામ, તો એમના સ્મશાનના જે અત્યારે જે વિધિ થવા જઈ રહી છે એ સમયે ખાસ કરીને અમદાવાદથી પધારેલા રાજુભાઈ પરમાર તેમજ સમગ્ર ટીમ જેમણે અગાઉ પણ અહીંયા પધારી ચૂક્યા છે, તો આપણે એમનો રાજકોટ માટેનો અને ખાસ કરીને વિજયભાઈ માટેની સંવેદનશીલતાનો આપણે એમનો સંદેશ લઈએ. જી ડૉક્ટર કિરીટભાઈ આપણને કહેશે. કિરીટભાઈ, આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના સપૂત શ્રી વિજયભાઈ રૂપાણીજીનો આજે અહીંયા રાજકોટમાં આ મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર થવા જઈ રહ્યા છે. આપ સૌ જાણો છો કે અમદાવાદમાં 12મી તારીખે જે 1:30 વાગે બપોરે જે અમદાવાદ લંડન ફ્લાઇટનો જે હાદસો થયો એમાં વિજયભાઈ પણ સવાર હતા અને બધા જ જે યાત્રિકો હતા 242 યાત્રિકો વત્તા બીજા આજુબાજુના ડૉક્ટર્સ ને બધા થઈને કુલ 350 લોકોના જે મૃત્યુ થયું હતું, કરુણ મૃત્યુ થયું હતું. વિજયભાઈ રૂપાણી સાહેબને જ્યારે આજે અહીંયા જ્યારે એમના અંતિમ સંસ્કાર છે ત્યારે એમની સાથે જે કાર્ય કર્યું છે એ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવા અમે સૌ રાજુભાઈને અહીંયા આવ્યા છીએ. હું વિજયભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે એ પ્રકારની શ્રદ્ધાંજલિ આપું છું અને એમના પરિવાર પર જે દુઃખદ ઘડી આવી પડી છે તેમને સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ જ અભ્યર્થના. આપણે રાજુભાઈ પરમાર દ્વારા તો આપણી ચેનલે એક ઇન્ટરવ્યૂ લીધેલો છે અને એમને ખૂબ સંવેદનાઓ વ્યક્ત કરી છે, પણ જ્યારે પ્રત્યક્ષ અમને મળ્યા છે રાજુભાઈ, ખાસ કરીને રાજુભાઈ તો પોતે ખૂબ વરિષ્ઠ આગેવાન અને ખાસ કરીને કોંગ્રેસમાં રહેલા, પણ અમને અત્યારે આપણે જાણીએ છીએ તેમ ભારતીય જનતા પાર્ટીની અંદર સમગ્ર એક્ટિવલી ખૂબ કામ કરી રહ્યા છે. જી રાજુભાઈ. આજરોજ રાજકોટના પવિત્ર પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પરમ આદરણીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના આજે અહીંયા અગ્નિદાન દેવામાં આવ્યો છે. ત્યાં હું ડૉક્ટર કિરીટભાઈ સોલંકી, ભાઈ શ્રી પ્રવીણભાઈ મારું સાથી મિત્રો સાથે આજે અમે આ એમની અંતિમ યાત્રામાં અમે લોકો અહીંયા આવ્યા છીએ. વિજયભાઈ ખૂબ જ સરળ, સૌમ્ય અને ખૂબ જ સાદગી ભર્યા માણસ કહીએ કે કહે તો ખોટું નથી. એટલે એમના પરમ કૃપાળુ આત્માને પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે અને વિજયભાઈના કુટુંબ ઉપર અંજલિબેન, એમના પુત્ર ઋષભ અને રાધિકા, એમના દીકરી અને બીજા એમના સગા સંબંધીઓ ઉપર આજે એક કારમો ઘાત આવ્યો છે એને સહન કરવાની શક્તિ આપે. ગુજરાતે એક જેને કહીએ ને કે ખૂબ જ પોપ્યુલર અને ખૂબ જ વહીવટ કરતા સારા એવા એક પૂર્વ મુખ્યમંત્રી ગુમાયા છે. મારા તરફથી એમને આજે હું અહીંયા શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મોદી ટીવી ચેનલ તરફથી ફરીથી આપણે બીજા જે રાજકીય આગેવાન છે ખાસ કરીને પ્રવીણભાઈ મારું પણ આપણને એ બાબતે શોક સંદેશ આપવા માગે છે. જી પ્રવીણભાઈ. આજે આપણી વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને લોકપ્રિય એવા વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી. એર ઇન્ડિયાના ફ્લાઇટમાં જે અમદાવાદ ખાતે જે અકસ્માત થયો એમાં માર્યા ગયેલા તમામ લોકો સાથે વિજયભાઈ રૂપાણી પણ હતા અને એ ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ. એમાં વિજયભાઈ રૂપાણીના આત્માના શાંતિ અર્થે અમે રાજકોટ આવ્યા છીએ. અન્ય જે એમની સાથે માર્યા ગયેલા જે હાદસામાં તેમનું અકસ્માતે મોત થયું તમામની આત્માની શાંતિ અમે ઈચ્છીએ છીએ અને આ પ્રભુ એમના આત્માને ચીર શાંતિ આપે. રાજ્યના એક પ્રતિષ્ઠિત અને ખૂબ જ લાગણી સ્વભાવના એવા આપણે મુખ્યમંત્રી ગુમાવ્યા છે, ત્યારે એમના સુખમાં એના દુઃખમાં સહભાગી થવા માટે અમે લોકો અહીંયા આવીએ છીએ. જી ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું. ફરીથી આપણે વિજયભાઈ માટે આ રાજકોટની અંદર આર્ટ ગેલેરી દ્વારા કોઈ રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ભગવાન શ્રી રામ એમના આત્માને દિવ્ય ધામ આપે એવી જ પ્રાર્થના. ઓમ અસ્તુ.